નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આજના સ્પેશિયલ એપિસોડમાં આપણે વાત કરીશું આપણી ઉપજ લસણની। હવે લસણની ઉપજના ભાવો અને અત્યારના વર્તમાન બજારના પ્રવાહો, આ દરેકે દરેક મુદ્દાઓની આપણે આજના એપિસોડમાં અવશ્ય ચર્ચા કરીશું। સાથે સાથે આવનારો સમય આપણી લસણની ઉપજને લઈને કેટલો આશાસ્પદ ગણી શકીએ અને આપણી જે કાંઈ લસણની ઉપજ આપણી પાસે છે એ ઉપજ અંગે આપણે નિર્ણય શું કરીએ અને જે કાંઈ નિર્ણય કરવા જોગ હોય એ નિર્ણય કરવા માટે બજાર તરફથી આપણને કેવા સંકેતો મળી રહ્યા છે, આ દરેક મુદ્દાઓની આપણે અવશ્ય ચર્ચા કરીએ। ત્યાર પહેલા વર્તમાન બજાર ભાવની સ્થિતિ તરફ એક નજર નાખીએ તો આજે તારીખ છે 5 એપ્રિલ 2026 અને વાર છે રવિવાર। રવિવારનો દિવસ છે એટલે આપણા માર્કેટિંગ યાર્ડોમાં રજાનો દિવસ છે, પણ ગઈકાલે શનિવારના દિવસે માર્કેટિંગ યાર્ડોમાં લસણ પર કામકાજ કારોબાર થયા છે, શુક્રવારના દિવસે પણ થયા છે અને આ જે કારોબાર થયા એ કારોબાર એટલે નવા નાણાકીય વર્ષની શરૂઆત પછી ખુલેલા માર્કેટિંગ યાર્ડોના બજાર ભાવોની સ્થિતિ અને બજાર ભાવોનું લેવલ। હવે ભાવોની સ્થિતિ આપણે જોઈએ તો 20 કિલોના હિસાબથી આપણા ગુજરાતમાં આપણું જે લસણ વેચાઈ રહ્યું છે એની શરૂઆત નીચેના દરજ્જાનું લસણ એટલે લગભગ 600-650 રૂપિયાથી શરૂ થાય અને એમાંથી ધીમે ધીમે આગળ વધતા સામાન્ય દરજ્જાનું લસણ ઊંચાઈમાં પહોંચે લગભગ 850 કે 900 રૂપિયા સુધી। સારી ક્વોલિટીના લસણમાં શરૂઆત થાય 900 રૂપિયાથી અને ઉપરમાં પહોંચે લગભગ 1200-1250 રૂપિયા। બેસ્ટ ક્વોલિટી લસણ 1200-1250 થી શરૂ થાય અને 1500-1600 રૂપિયા અને ખૂબ સારી ક્વોલિટી હોય, એક્સ્ટ્રા સુપર બેસ્ટ દરજ્જાની ક્વોલિટી હોય, સાથે સાથે પૂરેપૂરી અને કાળજીપૂર્વકની સફાઈ કરવામાં આવેલી હોય, સંપૂર્ણપણે સાઈઝના હિસાબથી પણ યોગ્ય સાઈઝ હોય, સાથે સાથે પડદા ક્વોલિટી એકદમ મજબૂત હોય, આ પ્રકારનું લસણ બજારમાં જે કાંઈ આવ્યું હોય એના ભાવનું લેવલ 20 કિલોનું 2000 રૂપિયા 2050 રૂપિયા સુધી આપણા ગુજરાતમાં પણ લસણ અત્યારે આપણું વેચાઈ રહ્યું છે અને મુખ્ય માર્કેટિંગ યાર્ડો જે કાંઈ છે મધ્યપ્રદેશ હોય, રાજસ્થાન હોય, ઉત્તર પ્રદેશ હોય, તો એ પૈકી મધ્યપ્રદેશના અને રાજસ્થાનના માર્કેટિંગ યાર્ડોમાં આપણા કરતા 20 કિલોએ લગભગ સમાન દરજ્જાની ક્વોલિટીમાં પણ 100-125 કે 150 રૂપિયાનો ફરક અવશ્ય પડે છે અને આપણા દેશી લસણની જાતોમાં પણ ઉપરી જાતો જે કાંઈ હોય એ ઉપરી જાતો ઉપરાંત જે કાંઈ ખેડૂતો તરફથી ત્યાં માલ આવે છે એ માલ ત્યાંના ખેડૂતો જે રૂપમાં તૈયાર કરીને લાવે છે એ ખેડૂતની તૈયારીના આધારે વર્ગીકરણના આધારે એમને સારામાં સારા ભાવો અત્યારે મળી રહ્યા છે અને ત્યાં જે કાંઈ ભાવો દેશી લસણના મળી રહ્યા છે એ ભાવોનું લેવલ 20 કિલોના 2500-2600 રૂપિયા સુધી પણ લસણ વેચાઈ રહ્યું છે અને જે સ્પેશિયલ ક્વોલિટીઓ ખાસ કરીને ઊંટી લસણ હોય આવી જે જાતો છે એ જાતો ઊંચામાં ઊંચા ભાવથી વેચાઈ રહી છે, પણ આપણે ત્યાં એ જાતો આપણી પાસે હોતી નથી, આપણે એનું વાવેતર નથી કરતા એટલે એના ભાવના લેવલ સાથે આપણા લસણને બહુ જાજો સંબંધ નથી હોતો। પણ અત્યારે જે ભાવોનું લેવલ બન્યું છે આ લેવલ બનવા સાથેના જે કાંઈ કારણો હતા એ કારણો એટલે આ વર્ષના લસણના વાવેતર વિસ્તારમાં રકબામાં વધારો થયા પછી પણ સીઝન એટલે કે ઋતુ એ પ્રકારની ગઈ છે કે લસણના ઉત્પાદનમાં ખાસો કોઈ મોટો વધારો થવાની શક્યતાઓ સંભાવનાઓ પૂરેપૂરા સમયગાળા દરમિયાન પણ નહોતી અને હવે જ્યારે ઉપજ એકંદર પાકી અને લગભગ પૂરી થવાના સમયગાળામાં દાખલ થઈ ચૂકી છે ત્યારે ચિત્ર જે કાંઈ સ્પષ્ટ થઈ રહ્યું હોય છેલ્લા 2 અઠવાડિયા કે 3 અઠવાડિયાથી તો એ સ્પષ્ટ થઈ રહેલું ચિત્ર એટલે લસણની ઉપજ ગયા વર્ષના ઉપજના જથ્થા કરતા ખાસ કોઈ વધારે જથ્થા સાથે નહીં આવે અને બીજા ક્રમનો અગત્યનો મુદ્દો એટલે ક્વોલિટી જે કાંઈ આવશે એ ક્વોલિટી ગયા વર્ષના ક્વોલિટી જથ્થાની સરખામણીમાં ખૂબ ઓછી આવશે એવું બજારને લાગી રહ્યું છે અને જે ક્વોલિટી ઓછી આવવાની સંભાવના છે એ ક્વોલિટી અત્યારે બજારમાં જે કાંઈ આવી રહી છે એ ક્વોલિટી ખૂબ સારા ઉત્સાહ સાથે લાંબા સમય સુધી સાચવવા સંગ્રહવા માટે ખરીદનારો સંગ્રાહક વેપારી છેલ્લા 3 અઠવાડિયાથી 4 અઠવાડિયાથી નિયમિત રીતે નિરંતર સારા સુધરતા ભાવો સાથે અને
પૂરેપૂરા ઉત્સાહ સાથે જ્યારે ખરીદી કરી રહ્યો છે ત્યારે ભાવના લેવલમાં રોજે રોજ કોઈને કોઈ રૂપમાં બનતો જતો સુધારો અહીં સુધી પહોંચી ચૂક્યો છે અને રજાના દિવસો જે કાંઈ ગયા માર્ચ એન્ડિંગના એટલે કે માર્ચ મહિનાની 24, 25, 26 તારીખથી જુદી જુદી જગ્યાએ બજારમાં રજાઓ પડવાની શરૂ થઈ ગઈ તે દરમિયાન પણ લસણના મુખ્ય બજારો એટલે મધ્યપ્રદેશનું નીમચ કૃષિ ઉપજ મંડી હોય કે રાજસ્થાનનું છીપા બળોદ હોય કે કોટા હોય, આ દરેક જગ્યાએ બહુ ઓછા દિવસો રજા રાખવામાં આવી છે અને એ ઓછા દિવસો જે રજાના રાખવામાં આવ્યા હતા એનું કારણ પણ એ હતું કે લસણની ખરીદી કરવા માટે વેપારી સમુદાયને નિરંતર કામ કરવું હતું અને તેથી બજારને ખુલ્લા રાખવામાં આવ્યા હતા. લસણના વેપારો નિયમિત રીતે થતા રહ્યા હતા રજાના દિવસો દરમિયાન પણ અને દરેક જાત અને દરેક જાતની મોટા ભાગની ક્વોલિટીઓ ખાસ કરીને સારી ક્વોલિટી, બેસ્ટ ક્વોલિટી અને સુપર બેસ્ટ ક્વોલિટીના ભાવોમાં સુધારો પણ નિરંતર નિયમિત રૂપમાં બનતો રહ્યો હતો અને ગઈકાલના દિવસના આપણે મુખ્ય બજારોની સ્થિતિ જોઈએ કે શુક્રવારના દિવસે મુખ્ય બજારોની સ્થિતિ જોઈએ તો પણ સારા સુધારા સાથે અને સુધારા ઉપરાંત વેપારીઓની ખરીદીની જે ઉત્સાહિતા છે એ ગજબની ઉત્સાહિતા સાથે વેપારો થયા છે અને આવનારા દિવસોમાં આ આધારથી આપણે વિચારીએ અને જોઈએ તો અવશ્ય આપણા લસણના બજાર ભાવ આ જગ્યાએ જે પહોંચ્યા છે એ જગ્યાએ અવશ્ય બની રહેશે અને આગળના સમયમાં એટલે કે હવે પછીના દિવસો દરમિયાન જેમ જેમ બજારમાં એકંદર ઉત્પાદન અને ઉત્પાદનની જે ક્વોલિટી છે એનું વાસ્તવિક ચિત્ર રજૂ થતું જશે એ પ્રમાણે ભાવોમાં સુધારો બનતો જશે. હવે લસણ જેવી ઉપજમાં આપણી પોતાની જરૂરિયાત કેટલી અને નિકાસ વેપારની શક્યતાઓ કેટલી આ બંને મુદ્દાઓ તરફ પણ અવશ્ય આપણે નજર નાખવી જોઈએ. તો લસણની જે કાંઈ ઉપજ આપણા દેશની અંદર છે એ ઉપજમાંથી ખૂબ મોટો જથ્થો આપણે આપણા પોતાના જ દેશની જરૂરિયાતમાં વાપરી નાખીએ છીએ. બહુ ઓછા પ્રમાણમાં આપણે ત્યાંથી લસણની નિકાસ થાય છે. કુલ ઉત્પાદનના જે અંદાજો આ વર્ષના અને ગયા વર્ષના ઉત્પાદનના જે આંકડાઓ હતા આ બંને તરફ આપણે એક નજર નાખીએ તો ગયા વર્ષમાં આપણા દેશમાં લસણનું ઉત્પાદન લગભગ 30 લાખ ટનથી લઈ અને 32-33 લાખ ટન સુધીનું થયું હતું અને એની સામે લસણ એક એવી ઉપજ છે કે એમાંથી ઉત્પાદિત લસણના જથ્થામાં પણ નિયમિત રીતે બગાડ બેસતો રહેતો હોય છે અને બેસતા રહેતા બગાડના કારણે જથ્થામાં જે ઘટ પડતી હોય એ ઘટનું એવરેજ લેવલ દર વર્ષે 20%, 21%, 22% કે 25% જેટલું પણ થઈ જતું હોય છે. એટલે ઉત્પાદનનો જે જથ્થો હોય એ જથ્થો આખી સિઝન દરમિયાન એના એ જ જથ્થામાં ઉપલબ્ધ નથી રહેતો. એમાં 20%, 22% કે 25% સુધી ઘટ પડી જતી હોય છે અને પાછળ બચતો જથ્થો એટલે લગભગ 22 લાખ કે 23 લાખ મેટ્રિક ટન જેટલું લસણ વર્ષ દરમિયાન વાપરવા લાયક બચતું હોય છે અને એ જે લસણનો જથ્થો આપણો બચે છે એની સામે આપણા દેશની પોતાની લસણની જે વપરાશ છે અને વપરાશના આંકડાઓ સરકાર જે આપી રહી છે એ આંકડાઓ મુજબ આપણી જરૂરિયાત અને આપણી વપરાશ એટલે લગભગ 20 લાખ ટન લસણથી લઈ અને 21 લાખ ટન લસણ અને વપરાશનો આ જે જથ્થો છે એ જથ્થામાં ફેરફાર આવી જતો હોય છે. ભાવોની સપાટીને લઈને ભાવો બહુ ઊંચા જતા રહે તો વપરાશમાં ઘટ બેસતી હોય છે, સામે ભાવો બહુ નીચા રહેતા હોય તો આ જે વપરાશનો આંકડો છે એમાં પણ વધારો થઈ જતો હોય છે. કારણ કે મોટા પાયે લસણની વપરાશ થઈ શકે એ દરજ્જે ઉપલબ્ધ હોય માર્કેટમાં તો અવશ્ય એની વપરાશમાં વધારો થતો હોય છે. એટલે સામાન્ય રૂપમાં જરૂરિયાત આપણી આટલી છે, સામે નિકાસ આપણા દેશમાંથી જે કંઈ થઈ રહી છે એ નિકાસનો આંકડો મોટા ભાગે છેલ્લા 5 વર્ષ દરમિયાન આપણે જોઈએ તો 50,000 55,000 ટન થી લઈ અને વધારેમાં વધારે 70-72,000 ટન જેટલું લસણ આપણા દેશમાંથી દુનિયાના બાકીના દેશોમાં આપણે નિકાસ કરીએ છીએ. એટલે નિકાસનો જથ્થો આપણો બહુ મોટો નથી. એટલે આપણા સ્થાનિક લસણના ભાવો ઉપર આંતરરાષ્ટ્રીય બજારના ભાવોની અસર જે કાંઈ પડતી હોય એ અસર બહુ મોટા પાયે અને કાયમ માટે પડે એવું નથી હોતું. ક્યારેક ક્યારેક બહુ વધારે ઊંચા ભાવ જતા રહે અને બીજા દેશોમાંથી ઉપલબ્ધ જથ્થો જે કાંઈ હોય એ ઘટે આંતરરાષ્ટ્રીય બજારમાં તો આપણા લસણનો મોટો જથ્થો જાય, ઊંચા ભાવથી જાય એવું બને અને એની અસર નીચે આપણા સ્થાનિક બજારના ભાવોમાં મોટો ઉછાળો આવે. પણ સામાન્ય રૂપમાં એવું ક્યારેક જ બને છે અને
એકંદર સામાન્ય રૂપમાં બજાર ચાલે છે. સામાન્ય રૂપમાં ચાલતા બજાર દરમિયાન આ પ્રમાણે આપણે ત્યાંથી નિકાસ થાય છે અને આ પ્રમાણે આપણી વપરાશ હોય છે. હવે આપણી વપરાશમાં પણ ક્વોલિટી વપરાશ આપણી જે કાંઈ છે એનો જથ્થો પણ ખૂબ મોટો હોય છે, એની જરૂરિયાત ખૂબ મોટી હોય છે અને તેથી ક્વોલિટી લસણ છેલ્લા 2-3 વર્ષથી આપણે જોઈએ તો એકંદર ઉત્પાદન ઓછું રહે છે અને ઓછા રહેતા ઉત્પાદનના કારણે ક્વોલિટી લસણના ભાવોનું લેવલ ગયા વર્ષે પણ જળવાઈ રહ્યું હતું અને આ વર્ષે પણ અત્યારથી જ સારામાં સારું લેવલ અવશ્ય લસણે ધારણ કરી લીધું છે અને હજી આવનારા દિવસોમાં બેસ્ટ ક્વોલિટી, સુપર બેસ્ટ ક્વોલિટી કે એક્સ્ટ્રા સુપર બેસ્ટ ક્વોલિટીના દરજ્જાના લસણના ભાવોમાં સુધારો અવશ્ય બનતો રહેશે. એટલે અત્યારના સમયમાં આપણી પાસેની લસણની ઉપજ આપણે વેચવા માંગતા હોઈએ, વેચવાની આપણી જરૂરિયાત હોય તો અવશ્ય આ ભાવથી આપણે આપણી ઉપજનો કેટલોક હિસ્સો વેચીએ, પણ આપણે સાચવી શકીએ એવી આપણી આર્થિક સ્થિતિ હોય, સાથે સાથે સાચવવા યોગ્ય ઉપજ એટલે કે ક્વોલિટીના હિસાબથી આપણી ઉપજ એવી હોય કે એને આપણે લાંબા સમય સુધી સાચવીએ તો એમાં વજન ઘટવાની સમસ્યા ન ઊભી થાય એમ હોય, કોઈ પણ પ્રકારનો બગાડ બેસવાની શક્યતા ન હોય, એની ક્વોલિટી, એનો કલર આ બધું જ સંપૂર્ણપણે જળવાઈ રહે એવું આપણને લાગતું હોય તો અવશ્ય આપણે આવી ક્વોલિટીના લસણનો સંગ્રહ કરીએ તો ભાવોમાં ઠીક પ્રમાણમાં લાભ થવાની શક્યતાઓ આ વર્ષમાં અવશ્ય બને છે. મિત્રો, તો આજના દિવસે આપણી લસણની ઉપજના અત્યારના બજાર ભાવ પછી બજાર ભાવની આગામી સમયમાં રહી શકનારી સ્થિતિ, સાથે સાથે બજારના કેટલાક પ્રવાહો એટલે જેની મોટી અસર થતી હોય બજાર પર એવા પ્રવાહો એટલે આંતરરાષ્ટ્રીય વેપારના પ્રવાહો, આપણા દેશની પોતાની જરૂરિયાતના પ્રવાહો, આ દરેક મુદ્દાઓ ઉપર જ્યારે આપણે વિસ્તૃત ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એ માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.